નથી, ડિસ્ચાર્જ નથી, એટલે એમની રિકવરી અત્યારે ખૂબ સારી છે. અત્યાર સુધી કેટલા ઓપરેશન થયા છે અને કેટલા હજી થયા છે? મારા ત્યાં હજી સુધી 2 ઓપરેશન થયા છે અને હજી એક ઓપરેશન એમનું કમ્પ્લીટ ફિસ્ચ્યુલા જ્યારે રિપેર થઈ જશે ત્યારે અમે જે આંતરડું બહાર મૂક્યું છે પેટની ઉપર એને પાછું અંદર મૂકવા માટે ઓપરેશન કરીશું, જેથી કુદરતી મળદ્વારથી સ્ટૂલ પાસ થાય. બેન, અત્યાર સુધી જે અમને ઓપરેશન થયા એમાં કેટલો એક્સપેન્સ આવ્યો છે અને હજી આગળ કેટલો એક્સપેન્સ આવી શકે છે? અમારી ફર્સ્ટ સર્જરી અરાઉન્ડ 60-70,000ની હતી અને સેકન્ડ સર્જરી 1.5-2 લાખની સર્જરી છે. થર્ડ સર્જરી બી 60-70,000 જેવી થશે અને મીનવાઇલ વચ્ચે એમના ડ્રેસિંગના ખર્ચા, એમના ફોલોઅપ ઓપીડીનો ખર્ચો હોય, પ્લસ એમના જો સ્ટોમા બેગનો ખર્ચો છે એ બધું પેશન્ટે ડાયરેક્ટ કરેલું છે. વચ્ચે વચ્ચે જે દવા લેવા આવતા હોય, થોડો ઘણો દુખાવો થતો હોય, એ બધાનો જે અલગથી ખર્ચો છે એ બધા ખર્ચા હશે એમને. અગાઉ કેટલા ઓપરેશન થયેલા? અગાઉ હિસ્ટ્રી પ્રમાણે પેશન્ટના આમ તો 4 ઓપરેશન થયેલા છે, જેમાં એમનું ગર્ભાશય કાઢેલું હતું પહેલાં અને એના પછી એક અંડાશયનું ઓપરેશન થયું છે, પછી આંતરડાના 2 ઓપરેશન થયેલા છે. એમઆરઆઈ રિપોર્ટમાં અમારી જોડે જ્યારે દર્દી આવ્યું ત્યારે એમને રેક્ટોવજાઇનલ ફિસ્ચ્યુલા હતી, જેની અંદર મળમાર્ગ અને માસિકનો માર્ગની વચ્ચે એક રસ્તો થઈ જાય, જેનાથી સંડાસનો જે ભાગ છે, સ્ટૂલ છે, એ માસિકમાંથી આવે. જ્યાંથી આપણને માસિક આવતું હોય ત્યાંથી સંડાસ આવે. મારી જોડે જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે એમના માસિકના ભાગમાંથી ખૂબ જ સંડાસ આવી રહ્યું હતું, એટલું બધું કે ડાયપર પહેરીને ફરતા હતા અને એમઆરઆઈના રિપોર્ટમાં પણ ફિસ્ચ્યુલા હતી અંદર. ભવિષ્યમાં બેન આમનું નોર્મલ થવાની કેટલી શક્યતા છે બોડી? એમનું બોડી સ્ટ્રેચર અને બીકોઝ બહુ બધી એન્ટીબાયોટિક અમે લીધી છે, બહુ બધી સર્જરી થયેલી છે, એટલે આંતરડા બોડી પણ રેઝિસ્ટન્ટ થઈ ગયું એન્ટીબાયોટિકથી, એટલે જોઈએ સો ફાર તો એમનું હિલિંગ ઘણું સારું છે, પણ આપણે કોઈ ગેરંટી ના આપી શકીએ. હા, એમનું અમે રિપોર્ટ્સ કરાવશું ઇન ફ્યુચર, જ્યારે એમઆરઆઈને એવું બધું અમે કરીશું ને એમાં ફિસ્ચ્યુલા હીલ થઈ ગયું હશે તો પછી ત્યારે આપણે આંતરડું અંદર મૂકશું, પણ એની કોઈ સમયગાળો હજી ફિક્સ નથી. ધારો કે 3 મહિના બી થાય, 6 મહિના બી થાય, વર્ષ બી થાય, જ્યાં સુધી એને એ હીલ ના થાય, અને જો હીલ ના જ થયું તો ફરી એને રિપેર પણ કરવું પડે અને પોસિબલ છે કે લાંબો સમય સુધી એને સંડાસનો જે ભાગ છે બહાર, આંતરડું બહાર રાખવું પડી શકે. કેટલો સમયગાળો લમસમ? લમસમ અમે જો બેસ્ટ કેસ સિનારીઓમાં તો 6 મહિના જોઈએ છીએ અને વર્સ્ટ કેસ સિનારીઓ તો કોઈ સ્પેસિફિક સમયગાળો ના કહી શકું.